जो भाई अपनी गाड़ी है ओला S1 X 4K वोल्ट અને આ है सर्विस सेंटर बराबर ओला એટલે પકડ ચાલુ રાખીને અંદર ओला નું નામ है आइडो लोन वालों मिक्सन नाम है मिक्सन कोई एक्सपीरियंस नहीं बराबर गाड़ी लेवा है कोई लॉजिक बात थाय बीजी कोई बात नहीं थी અને એટીટ્યુડ જો है फोन करिए એટલે કેસ કરવાની ધમકી આપે કેસ કરી લો આ ભાઈને કોઈ એક્સપીરિયન્સ નહીં બરાબર આજે મેનેજર સાહેબ આજે પરચેસ મેનેજર સાહેબ જે હોતા જ નથી અંદર સર્વિસ મેનેજર टाइप ક્યારેક મળે છે બાકી એ બી નહીં હોતા जस्ट लोन वाला અને સર્વિસ વાળા બેઠા હોય છે બરાબર આ બધું કર ગાડી લીધે 3 મહિના થયા 3 મહિનાથી કન્ટિન્યુઅસ આ વરસાદ ચાલુ છે ફૂલ વરસાદની અંદર હું આવ્યો અહીં લાય આ મારો વાઈફ છે દર વખતે હા હું ને મારો વાઈફ અમે બે આવીએ છોકરો ઘરે બરાબર મેનેજર સાહેબ તમને મળ્યો ને બેસી હું તમને મળીને કહું છું ને કે ભાઈ મને સોલ્યુશન આપો બરાબર હું ગાડી લઈ ગયો હજી પરમ દિવસે ગાડી લઈ ગઈ અંદર બોલ્ટ બી નહીં નાખ્યા સીટની અંદર બોલ્ટ બી નહીં નાખ્યા લોકોએ અને મેં રાઉન્ડ માર્યો ને તો ક્રૂઝ કંટ્રોલ બંધ હતું મેં રાઉન્ડ દર વખતે આ જ પ્રોબ્લેમ થાય હું રાઉન્ડ મારું કંઈ ના કંઈ ફોલ્ટ હોય એડજસ્ટ કરી ફરીથી લઈ લઈશ દર વખતે હું ગાડી લેવા આવું ગાડીની અંદર મારે ફોલ્ટ બતાવવો પડે એ ફોલ્ટ ઊભો જ રહે એના પછી બી કોઈ સર્વિસ નથી 3 મહિના મેં કન્ટિન્યુઅસ અહીંયા આગળ ધક્કા ખાધા છે જે ધંધા માટે મેં ગાડી લીધી હતી બરાબર છે ધંધો તો મારો થઈ જ નહીં રહ્યો ના સર્વિસ મળે હવે એવું બન્યું છે સાહેબ મારા કે હવે મારે એને પૈસા નાખીને રિપેર કરાવવી પડે એની અંદર મારે પૈસા નાખવા પડે બરાબર હવે મને આનો જવાબ જોઈએ કે આનો જવાબ શું છે બરાબર बोलो साहब आनो जवाब शू है तो साहेब मारा अमे शू करिए को तमे मैं अहींया गोधड़ा बिस्तरा लईने अहींया आई गया मारा तमे को अमे क्यां सुधी अमे सेटिस्फाई क्यां सुधी थईए अमे कंपनी अमने सपोर्ट करे छे कि अमारे कंपनी सपोर्ट करवो जोईए मारा ने लोग कोई जवाब नहीं तो वस्तु शू थई तमे को मारी साथे आ शू करवानुं छो हजू अत्यारे बी ए गाड़ी जो रिबूट थई जाय छे मोड़ो चेन्ज थई जाय कहीं ना कहीं थई जाय ने एने अत्यारे एनी पाછી प्रॉब्लम उभी रही क्यां सुधी हूँ आऊँ क्यां सुधी एना हप्ता बी हूँ क्यां सुधी भरूँ क्यांथी पैसा लावूं जे गाड़ी माटे ने धंधा माटे लीधा था बराबर गाड़ी लीधी थी धंधा माटे हवे एक गाड़ी चाली रही मारे पैसा क्यांथी लाववा बराबर मैं तमने सपोर्ट करो कंपनी मैंने बिल्कुल सपोर्ट नहीं करो मैं सपोर्ट करो धक्का खाई दिवस रात धक्का खाई क्या अर्धी रात मैं फोन करे मारी वाइफ ने लेडीज ने मैं फोन कर्या है अर्धी राते 3 महीना से हूँ आऊँ मारी वाइफ आ एटली डरी गई है कि गाड़ी लेती ज नहीं लीधी जाए ने गाड़ी चलाई ज नहीं एटली डरी गई ये तो हूँ पोते गमे त्यारे कहूँ એટલે મારો વિચાર કરું ફેમિલીને કઈ गाड़ी लईने આપણે ફેમિલીને કઈ રીતે જઈએ આની પર ભરોસો કઈ રીતે કરો તો તમારી પાસે કંપની પાસે કોઈ સોલ્યુશન નથી તો શું એના માટે શું કરું શું કરશે બોલો મારો શું સપોર્ટ છે હું શું કરું તમને બોલો મારી ગાડી કરતી નથી એ વસ્તુ મારે મેં તમને શું કીધું હતું કે મને તમે સોલ્યુશન આપો સેટિસ્ફાઈ છું તો બાજુમાં જ મારે સર્વિસ સેન્ટરમાં જ મૂકવી હોય ગાડી તો ભાઈ મૂકી દઉં ભાઈ સર્વિસ સેન્ટરમાં ભાઈ રિકવરી વાળા જે બી લોન વાળો છે गाड़ी अँ पड़ी है तब अँ लई जजो बराबर आनो फोटो बताई दो आनो वीडियो आ माणसे मारी लोन करी थी एनी जोड़े अँ लई जजो गाड़ी बराबर तो तमारो जवाब शू है हूँ तो गाड़ी अँ मूकवा जाऊँ बराबर हूँ तो हड़गाई दो चोख्खी वस्तु गाड़ी हूँ हड़गाई दो पण मैं मारी बतावा माटे हूँ अँ वीडियो एटले ज बनावुं कि भाई मारी केटली हैरानगति है आ ओला शू करे है एक नंबर की फ्रॉड कंपनी है तमारी सामे मैनेजर साहेब बी कहे कि मेल कर्यो है कंपनी में कोई रिप्लाय नहीं मळतो शू करवानुं एना माटे हवे तमे साहेब तो हूँ करूँ बोलो ये वस्तु तो बाजू में तो हूँ तमे कहता तो मैं केटला 90 दिवस आपे 90 नहीं 100 दिवस गणो
જુલાઈ 28 જુલાઈથી લઈને અત્યાર સુધી 100 દિવસ મેં આપ્યા છે. 100 દિવસમાં અહીંયા ને અહીંયા ગાડી ઊભી રહી, અહીંયા આવીને ગાડી ઊભી રહી. મારી લાઈફની અંદર પહેલી ફર્સ્ટ એવી કંપની મેં જોઈ છે જ્યાં સોલ્યુશન જ નહીં. તો સર એક્સેપ્ટ કરી લો ને કે તમારી કંપની ફ્રોડ છે એવું એક્સેપ્ટ કરી લો ને. મને એ વસ્તુમાં ખબર નથી પડતી કઈ રીતે કહું પડે. મને એ વસ્તુમાં ખબર જ નથી પડતી. તમને ખબર છે મને આયા જ નથી. અને કે આયા છો 3 મહિનાથી મેં હેરાન થતા હશે. ના નથી. આ એ વસ્તુમાં જે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એમાં મને ખબર નથી પડતી. સર્વિસ મેનેજરને હું મળ્યું છું કે સર્વિસ મેનેજરે મારી ગાડીને પેલા બેંગ્લોરથી બીજો કે એક્સવાય કોને બોલાવ્યો હતો ટેકનિશિયન, બરાબર, એ આવી ગયો. પણ આટલી બધી બી પ્રોસેસ કરતાં તમારી કંપની મને રિપ્લેસમેન્ટ નહીં આપતી, રિટર્ન નહીં કરતી કે કોઈ સપોર્ટ નહીં કરતી. મૂકી દીધો છે બસ ચોર બજારની જેમ ગાડી જેમ મેં લીધી છે એને મૂકી દીધો છે મને. સર્વિસ સેન્ટરના ધક્કા ખાવ, આવ જાવ આવ જાવ આવ જાવ બસ. અને હવે તો ગાડીની હાલત તો તમે જુઓ, તમે ચલો બતાવો તમને અંદર બોલ્ટ બી નહીં નાખ્યા અંદરની સાઈડની. અને હવે તો મારે સોલ્યુશન જોઈએ, બીજું કશું નહીં સાહેબ. મારે કંઈ જોયું નહીં. ગાડી અહીંયા પડી છે, હું તો ખરેખર ગાડી હળગાઈ તો ના હાલ બી હળગાઈ દઉં. મારા તાકા રહે, મારી પાસે બહુ મોટું બેકગ્રાઉન્ડ તો મારે નહીં કરવું એ બધું. પડી છે ગાડી મારી, હું ફેમિલી લઈને બેઠેલો કશું નહીં, એકલો તો હું ઘણું બધું અહીંયા કરી નાખો, બરાબર. આ જેને ગાડી આપી હું એની બી હાલત ખરાબ કરી નાખો તો હું મારી ફેમિલી લઈને બેઠેલો કશું નહીં કરું. અને મારું બહુ મોટું બેકગ્રાઉન્ડ. ગાડી કંપનીમાં જે આવે છે એમાં અમે ના બેંક વાળો કંઈ કરી શકે ના હું તો કંપની એક્ટિવિટી કંઈ કરી શકે. કંપની અહીંયા કંપનીવાળા સપ્લાય કરે છે, અહીંયા આટલી મોટો સ્ટોર લઈને બેઠા છે, સર્વિસ સેન્ટર લઈને બેઠા છે. તો કંઈક તો સાહેબ મારા સોલ્યુશન પેલું આલુ ચાલુ કંપની બધા ચલાવી છે, ઇલેક્ટ્રિક ગાડી એવું લોકોને કંઈ તકલીફ નહીં. એવું નથી ત્યાં તો રિપ્લેસમેન્ટ કરી આવું કંઈક તો કરો. રિપ્લેસમેન્ટ કરી આ તો